ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। અને આજે એક થોડા ઘણા પોઝિટિવિટીના સંકેત છે, પરંતુ ડિટેલ્સ વૈશ્વિક બજારથી શું છે? જી તો જો ગઈકાલે આપણને જે અમેરિકાના બજાર છે એ રેકોર્ડ ઊંચાઈ પર બંધ થતા જોવા મળ્યા છે, અને પહેલીવાર ગઈકાલે એવું બન્યું કે જે ડાઉ જોન્સ છે એ આપણને અહીંયાથી 38,000ની ઉપર બંધ થતો જોવા મળ્યો। S&P 500 પણ ગઈકાલે આપણને એક રેકોર્ડ સ્તર પર જોવા મળ્યો છે, ને 2024માં સતત બીજા દિવસે આપણને S&P 500ની અંદર રેકોર્ડ સ્તરની ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે। ખાસ કરીને માફ કરશો 4 જાન્યુઆરી 2022 બાદ નાસ્ડેક આપણને એક ઉચ્ચતમ સ્તરે અહીંયાથી બંધ થતો જોવા મળ્યો છે। હવે ખાસ કરીને નેટફ્લિક્સ કહી દો કે ટેસ્લા કહી દો, એબોટ કહી દો, આ બધાના જે પરિણામો આવ્યા એ પરિણામને કારણે અહીંયાથી ફોકસ રહ્યો અને ત્યાંથી આપણને આ સ્ટોક્સની અંદર તેજી જોવા મળી। આની સાથે જ ઇન્ટેલ અને IBMના પણ આ સપ્તાહે પરિણામ રજૂ થવાના છે, એટલે ત્યાં પણ આપણી એક નજર રહેશે। અને એની સાથે જ 30 અને 31 જાન્યુઆરીએ અમેરિકન ફેડની બેઠક થવાની છે, એના પર પણ અહીંયાથી આપણી નજર રહેવાની છે, કારણ કે હવે માત્ર એક અઠવાડિયો બાકી છે। જોકે આજે બેંક ઓફ જાપાન વ્યાજ દરો અંગે નિર્ણય લેવાનું છે, 25મી જાન્યુઆરીએ યુરોપિયન સેન્ટ્રલ બેંક છે એ અહીંયાથી વ્યાજ દરો પર નિર્ણય લેવાનું છે, અને ચાઇનામાં 1 અને 5 વર્ષની લોનમાં જે લોનની દરો છે એના પર કોઈ પ્રકારના અત્યારે ફેરફાર કરવામાં નથી આવ્યા, એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું। હવે આ સપ્તાહ દરમિયાન આપણને અમેરિકાના જે મહત્ત્વના આંકડાઓ છે એના પર નજર કરી લઈએ। 25મી જાન્યુઆરીએ અમેરિકાના GDPના આંકડા આપણને આવતા દેખાશે, અને ખાસ કરીને 26મી જાન્યુઆરીએ આપણને PCEના એક આંકડા છે એ અહીંયાથી આવનારા સમયની અંદર આવતા દેખાશે। અને એની સાથે જ વ્યાજદર ક્યાં ઘડી આજે આપણને એક્શન જોવા મળી રહ્યું છે, ત્યાં પણ એક વખત નજર કરી લઈએ। જુઓ, આજે બેંક ઓફ જાપાનની આપણને જે પોલિસી બેઠક છે એ દેખાવાની છે, 26મી જાન્યુઆરીએ ECBની છે એ દેખાવાની છે, અને 26મી જાન્યુઆરીએ આપણને US ફેડની બેઠક પણ થતી જોવા મળશે 31 જાન્યુઆરીની આજુબાજુ, એટલે આ બધા પર તો ખાસ નજર રહેશે। પરંતુ એક વખત ક્રૂડની પણ અપડેટ લઈ લઈએ। એક દિવસમાં લગભગ કિંમત જે છે 2%થી વધારે આપણને વધતી દેખાય છે, અને 2 સપ્તાહની અંદર આપણને ફરી એક વખત ક્રૂડ 2 સપ્તાહની ઊંચાઈ અહીંયાથી પહોંચતા દેખાય છે। બ્રેન્ટનો જે ભાવ છે એ $80 ઉપર આપણને પહોંચતો જોવા મળ્યો હતો, જો કે અત્યારે આપણને ફરી એક વખત 80થી થોડો નીચે આવતો જોવા મળ્યો છે। WTIમાં પણ $74 ને પારનો કારોબાર અહીંયાથી ખાસ જોવા મળ્યો છે, અને ખાસ કરીને જે સપ્લાય અને માંગ વચ્ચેનું જે અમુક વખતે છેલ્લા કેટલા દિવસથી આપણે ડિસ્રપ્શન જોયા કરીએ છીએ એ બધાની અસર આપણને ક્રૂડ પર જોવા મળી રહી છે। આ બધાની વચ્ચે એક વખત જે એશિયાના બજારો જે આજે ખુલ્યા છે એના પર નજર કરી લઈએ, તો ત્યાંથી પણ આજે આપણને જોઈ લો નિક્કી એક સારી એવી તેજી બતાવી રહ્યો છે, શાંઘાઈ હેંગસેંગમાં પણ એક સારી એવી તેજી છે। આ સિવાયના જે અન્ય ઇન્ડેક્સ છે તાઇવાન, કોસ્પી, સ્ટ્રેટ ટાઈમ્સ, બધાની અંદર આપણને એક તેજી સાથેનો કારોબાર જોવા મળે છે। પરંતુ જે શનિવારે આપણે જોયું હતું બજાર અહીંયાથી આપણને થોડું મ્યુટેડ બંધ થતું જોવા મળ્યું હતું, એટલે જોઈ લો નિફ્ટી ફ્યુચર્સ 21,604 પર હતું, આજે આપણને ગિફ્ટ નિફ્ટી 21,786ના અહીંયાથી સંકેત આપી રહ્યું છે કે લગભગ 150-200 પોઈન્ટના એક ગેપઅપ સાથે આપણને ઓપનિંગ જોવા મળી શકે છે, એટલે કે આપણે જે છેલ્લા કેટલાક દિવસથી કહી રહ્યા છીએ કે એક રેન્જ બાઉન્ડ કારોબાર રહી શકે છે, એવું જ આજે આપણને અહીંયા થોડું રેન્જ બાઉન્ડ કારોબાર રહેતો જોવા મળશે, પરંતુ ઓપનિંગ થોડું અહીંયાથી મજબૂતી સાથેનું રહેશે ચાંદની। નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે લગભગ 250 અંકની એક મજબૂતી સાથેની શરૂઆત જે છે આપણને ઇન્ડિકેશન આપી રહ્યું છે। રચનાભાઈ